टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીશું અને દર્શક મિત્રો મની અમારી જે સવાલોની સિરીઝ છે, અમારી ખાસ રજૂઆત હવે આપના માટે લઈને આવી રહ્યા છીએ સ્ટોક ગુરુ, તેના પર નજર કરીએ. અને સ્ટોક ગુરુમાં સૌથી પહેલાં તો જે સવાલો આવી રહ્યા છે તે સવાલો પર નજર કરીશું. અમે ખાસ આ સવાલો વોટ્સએપ પર મગાવીએ છીએ દેવજ્ઞ સર. સૌથી પહેલો સવાલ જગદીશભાઈ માલવિયાનો છે. તેઓ આઈટીસી હોલ્ડ કરી રહ્યા છે 480ના ભાવથી અને તેઓ 1 વર્ષ હોલ્ડ કરવા માગે છે. અત્યારે તો ફિલહાલ લોસમાં છે તેઓ. શું તમને લાગે છે કે આઈટીસી તેમને 1 વર્ષ માટે હોલ્ડ કરવો જોઈએ? આ 480ના ભાવની કોસ્ટ છે તેમની. સર જી સર. આઈટીસી મને એવું લાગે છે કે અહીંયાથી રિવર્સલ છે અને એને જે 9મી જુલાઈના રોજ ટ્રેન્ડ લાઇન તોડી હતી અને અપસાઇડ મુવમેન્ટ આપી હતી, તો એ રીટેસ્ટ માટે નીચે આવ્યો હતો અને અહીંયાથી મને રિવર્સલ લાગી રહ્યું છે. તો અહીંયાથી જોતા તમને 415 સુધીના લેવલ્સ બી જોવા મળે છે કે એના પછી 430ના, પણ 480 નું લેવલ આવતા આમાં સારો એવો સમય નીકળી જશે, કારણ કે અત્યારે એવા કોઈ સંકેત નથી કે અહીંયાથી તમને બીજા 15-20% મુવમેન્ટ જોવા મળી શકે. તો એકવાર તમારે નાના નાના ટાર્ગેટ રાખીને પછી એમાં અપમૂવ જોવો પડે, કારણ કે વર્ષ સુધીના ચાર્ટ અત્યારે એટલા પોઝિટિવ નથી દેખાતા, કારણ કે કન્સોલિડેશન થઈ રહ્યું હોય એવું લાગે છે 400 થી 425ની રેન્જમાં. જો એકવાર એ રેન્જ બ્રેકઆઉટ કરે છે 435ની ઉપર, તો એના પછી તમને 450 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. બટ ધીસ વિલ ટેક કન્સિડરેબલ amount of time also. તો 480 એમના માટે 12 મહિનાનું કહેવું થોડુંક મુશ્કેલ છે, પણ ફર્સ્ટ ટાર્ગેટમાં 425 થી 30 અને એના પછી 450 આવી શકે છે આવતા 2.5 થી 3 મહિના. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે આ વાત થઈ આઈટીસી માટે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયાથી છે અંકિત પટેલ તરફથી વાપીમાંથી. હવે એમનું અહીંયાથી ક્વેશ્ચન છે આઈઆરબીને લઈને. આઈઆરબી ઉપર એમનો ક્વેશ્ચન છે કે તેઓ અહીંયાથી 65 રૂપિયાના ભાવે અહીંથી શેર ખરીદ્યા. ટોટલ 500 ક્વોન્ટિટી એમની પાસે છે. 2023થી તેઓ અહીંયાથી હોલ્ડિંગ કરી રહ્યા છે અને અત્યાર સુધી તેઓ અત્યારે લોસમાં છે, કારણ કે સ્ટોક તમે અત્યારે નજર કરો તો તમને અહીંયાથી 50ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે, 47 રૂપિયા આજુબાજુ. અને આજનો ટોટલ જો 52 હાઈ પણ જોશો તો 67 રૂપિયા ઉપર આપણને જોવા મળી રહ્યો છે. તો સર અહીંયા શું રાય રહેશે આઈઆરબીને લઈને? સર આઈઆરબી ઇન્ફ્રામાં તમે જુઓ તો સતત એક ડાઉન ટ્રેન્ડમાં છે અને જે એમની કોસ્ટિંગ છે 60 રૂપિયા પ્લસની, તે આવતા તો ખાસો ટાઈમ લાગશે. તો મારી સલાહ રહેશે કે એકવાર એમાંથી લોસ બુક કરીને નીકળી જવું જોઈએ અને એના પછી કોઈક નવા શેરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જેમાં એમને સારું એવું રિટર્ન જોવા મળી શકે. તો સર તમે કીધું કે અહીંયાથી એમણે લોસ બુક કરીને શિફ્ટિંગ કરવું જોઈએ, તો સર કોઈ સ્ટોક સજેશન કે જેમાં એમને શિફ્ટિંગ માટે અહીંયાથી સલાહ આપી શકે? સર એક મને આમાં અદાણી પાવર એક સારો લાગી રહ્યો છે કે જે આવતા 12 મહિનામાં અહીંયાથી સારી મુવમેન્ટ તમને આપી શકે છે. અત્યારે 580ના ભાવ છે, 550 સુધી એડ કરી શકાય છે અને આવતા 12 મહિનામાં 700 થી 750 રૂપિયા સુધીના ટાર્ગેટમાં એમને જોવા મળી શકે છે. 700-750 ટાર્ગેટ્સ આગળ જતા જોવા મળી શકે છે. નેક્સ્ટ સવાલ છે વડોદરાથી આશીષભાઈ ચૌહાણનો. તેમનો સવાલ છે ટાટા પાવર માટે. સર તેઓ ઓલમોસ્ટ અહીંયા શોર્ટ ટર્મ વ્યૂ ધરાવી રહ્યા છે અને ઓલમોસ્ટ ટાટા પાવર માટેની જો વાત કરીએ તો એમના કહી શકાય કે શોર્ટથી મીડિયમ ટર્મ આઉટલુક અહીંયાથી બની રહ્યો છે. 2015ની આસપાસની એમની ખરીદી બની રહી છે ટાટા પાવર માટે થઈને. અને અત્યારે ફિલહાલ જો આપણે વાત કરીએ તો બેઝિકલી 415ની એમની ખરીદી છે. 399 એટલે કે લોસમાં છે તેઓ અત્યારે ફિલહાલ. ટાટા પાવર ચાલી રહ્યો છે 400 આસપાસ. તમને લાગે છે હોલ્ડ કરી શકાય ટાટા પાવર? ટાટા પાવર અપમૂવમાં છે અને કન્સોલિડેશન ફેઝમાં બી છે. તેમની જે 415ની ખરીદી છે એ પ્રાઇસ આવી જવી જોઈએ અને એમાં કોઈ પ્રશ્ન નથી. અને આ જો 2-3 મહિના હોલ્ડ કરશે તો અહીંયાથી અમને સારો અપમૂવ 450 થી 500 સુધીનો જોવા મળી શકે. જી બિલકુલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયાથી છે રાજકોટથી છે સરસેચા નીતેશભાઈ તરફથી. એમનો ક્વેશ્ચન સુઝલોનને લઈને છે. એમણે સુઝલોનમાં અહીંયાથી 79 રૂપિયાના ભાવે અહીંયાથી ખરીદી કરી છે ટોટલ 500 શેરની. એમનો ક્વેશ્ચન છે કે અહીંયાથી હોલ્ડ કરવા જોઈએ કે સેલ કરી દેવા જોઈએ. એમનું કહેવું છે કે તેમણે એવરેજ પણ કરી હતી. એવરેજ કરીને અત્યારે હાલ 70નો ભાવ અત્યારે એમની પાસે છે અને કુલ અહીંયાથી 2550 શેર હવે એમની પાસે થઈ ગયા છે એવરેજ કર્યા બાદ, અને 1 વર્ષ એમને અત્યાર સુધી થયું હોલ્ડિંગનો. તો અહીંયા સર શું સલાહ રહેશે સુઝલોનને લઈને? સર સુઝલોનને લઈને સલાહ રહેશે કે તમે અહીંયાથી હોલ્ડ કરો, બહુ સારું એનું રિઝલ્ટ આવતું હોય છે અને છેલ્લા કેટલા વખતથી આપણે જોઈએ છે તો પ્રોફિટ બુકિંગ કંપની થઈ ગઈ છે.
તે જોતા લાગે છે કે અહીંયાથી તમારે સુસલોન હોલ્ડ કરો કોઈ ચિંતા કર્યા વગર, અને અહીંયાથી 6 મહિનામાં એમને 80 થી 90 રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે છે. કે તો 80-90 સુધી ભાવ તમને જોવા મળશે. 6 મહિનાની અંદર હોલ્ડ કરી રાખો. નેક્સ્ટ સવાલ છે નૌતમભાઈ વાઘેલાનો અમદાવાદથી. સવાલ TCS પર છે સર. હમણાં જ પરિણામો આવ્યા, ઓલરેડી આઈટીની આપણે વાત કરી છે. TCS તેમણે ઓલમોસ્ટ 2 વર્ષથી હોલ્ડ કરી રાખ્યા છે. હજુ પણ તેઓ હોલ્ડ કરવા તૈયાર છે, પણ અત્યારે 50,000 રૂપિયાથી પણ વધુનો લોસ છે. 100 શેર તેમની પાસે છે 3600ના ભાવના. શું તમને એવું લાગે છે કે તેમણે હોલ્ડ હજુ પણ કરી રાખવું જોઈએ TCS સર? TCS તમારે ઓછામાં ઓછો અહીંયાથી 12 મહિના હોલ્ડ કરવો પડશે, કારણ કે TCS માં અત્યારે કોઈ બી ટાઈપનું રિવર્સલ નથી દેખાઈ રહ્યું ચાર્ટ્સ ઉપર, કે ના એના રિઝલ્ટ એવા પોઝિટિવ છે. આવતા બે ક્વાર્ટરની અમને કોમેન્ટ્રીથી લઈને રિઝલ્ટ જોવા પડશે, અને એના પછી જોવું પડશે કે ટેરિફ વોરમાં યુએસએ કેવા પગલાં રહી છે. તો એના કારણે તમારે એકવાર અત્યારે અહીંયા હોલ્ડ કરવું જોઈએ, અને લોસ કરીને બુક કરીને નીકળો, કારણ કે હવે ડાઉન સાઈડ મને બહુ અહીંયાથી નથી દેખાતી. તો આટલું ઊભા રહે તો એકવાર ફરીવાર હજી ઊભા રહેવું જોઈએ થોડાક મહિના, અને વેઇટ એન્ડ વોચ કરો. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ. ઓવરઓલ TCS શું જો ઘણા બધા આપણા દર્શકોના સવાલ હતા, જેની ઉપર અહીંયાથી આપણે એક જે ક્વેશ્ચન હતા એમના, જે એની ઉપર આપણે અહીંયાથી સોલ્યુશન લાવવાના પ્રયત્નો કર્યા.